Hello, good morning students. How are you all? I am your Sanskrit teacher. Today we are going to learn our fourth poem, Dhara Gurjari. Please all of you open your textbook, page number 11. ધરા ગુર્જરી. હે ગુજરાતની ધરતી. ધરા મીન્સ ધરતી, ગુર્જરી મીન્સ ગુજરાતની ધરતી. આ કાવ્યની અંદર, આ પોએમની અંદર આપણને ગુજરાત રાજ્યની ભવ્યતા વિશે સમજાવવામાં આવ્યું છે. આમાં આપણને કવિ દ્વારા એવું સમજાવવામાં આવે છે કે આપણું ગુજરાત દરેક દિશાઓથી અલગ અલગ દેવતાઓ દ્વારા, દેવીઓ દ્વારા રક્ષાયેલું છે અને અહીં એક વિશાળ સાગર કિનારો આવેલો છે. નદીઓનો પણ ઇતિહાસ અને મહિમા અપરંપાર છે. માટે થઈને એવું કહે છે કવિ કે આપણી ગુજરાતની ધરતી એ ધન્ય છે, પવિત્ર છે. ધરા ગુર્જરી. જય 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 મેં ધરા ગુર્જરી, ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી. હે માં ગુજરાતની ધરતી, હે ગૌરવશાળી તું માં ગુર્જરી. ગુર્જરી એટલે ગુજરાતની ધરતી. હે મારા ગુજરાતની ધરતી, તું ગૌરવશાળી છો. તારો જય હો, જય હો, જય હો. કે આપણે કોઈ પણ વસ્તુનો જય હો એટલે કે જય જયકાર ક્યારે કરતા હોઈએ? ત્યારે કરીએ જ્યારે એનો મહિમા, એનો ઇતિહાસ ખાસ હોય. કોઈ અન્ય અથવા તો કોઈ સામાન્ય વસ્તુ કે વ્યક્તિ માટે થઈને ક્યારેય એનો કોઈ દિવસ જય જયકાર થતો હોતો નથી. ઓલવેઝ એનો જ જય જયકાર થતો હોય કે જે મહાન છે. બરાબર? એટલા માટે થઈને આપણી ગુજરાતની ગૌરવશાળીની એટલે કે ગૌરવશાળી ધરતી માટે થઈને કવિએ આપણને કીધું છે કે હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી, તારો જય હો, જય હો, જય હો. હું આ જ્યારે કાવ્યનું પ્રોનાઉન્સિએશન કરું, રીડિંગ કરું, ત્યારે તમારે પણ ટ્રાય કરવાની છે. જ્યારે આખું કાવ્ય થઈ જાય, એક્સપ્લેનેશન આપું, પછી તમારે ઘરે આ કાવ્યનું સંસ્કૃત પ્રોનાઉન્સિએશન કરવાની, ઘરે ટ્રાય કરવાની છે અને બાય હાર્ટ પણ કરવાનું છે. જય 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 મેં ધરા ગુર્જરી, ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી. હે મારા ગુજરાતની ગૌરવશાળી ધરતી, તારો જય હો, જય હો, જય હો. પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા. પૂર્વ દિશાયામ, પૂર્વ એટલે પૂર્વ દિશાએથી, રક્ષતિ એટલે કે રક્ષા કરે છે. કાલિકા, કાલિકા એટલે માં મહાકાળી. ગુજરાતની પૂર્વ દિશામાં પાવાગઢ નામનું એક સ્થળ આવેલું છે, જ્યાંથી મહાકાળી માતા ગુજરાત રાજ્યની પૂર્વ દિશામાંથી રક્ષા કરે છે. પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા. બરાબર? વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. વસતી એટલે વસે છે, કૃષ્ણ એટલે ભગવાન શ્રી દ્વારિકાધીશ. પશ્ચિમ દિશાયામ, પશ્ચિમ દિશામાં જેનું નિવાસસ્થાન છે, જે ત્યાં રહે છે અને જ્યાંથી ગુજરાતની ધરતીને હંમેશા આશીષ પાઠવે છે. બરાબર? પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. પૂર્વ દિશામાંથી મહાકાળી આપણી રક્ષા કરે છે, કાલિકા દેવી આપણી રક્ષા કરે છે. વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, પશ્ચિમ દિશામાં કૃષ્ણ ભગવાન આપણી રક્ષા કરે છે. ઉત્તર દિશાયામ રક્ષતિ અંબા. ઉત્તર દિશામાંથી માં અંબા, જે આપણું પવિત્ર યાત્રાધામ અંબાજી આવેલું છે ને, ત્યાંથી ઉત્તર દિશામાંથી માં અંબા આપણું રક્ષણ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાંથી આપણને રક્ષિત કરે છે. ઉત્તર દિશાયામ રક્ષતિ અંબા. કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ. કુંતેશ્વર મહાદેવ. કુંતેશ્વર મહાદેવ એ એક મહાદેવનું એક મંદિર છે, ભોળાનાથનું, જેનું નામ કુંતેશ્વર નામ છે, કુંતેશ્વર ધામ, જે ગુજરાતની દક્ષિણ દિશામાં આવેલું છે, સાઉથ સાઈડ. ત્યાંથી એ ગુજરાત રાજ્યની રક્ષા કરે છે. બરાબર? પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ.
उत्तरदिशायां रक्षति अम्बा कुन्तेश्वरस्य तु दक्षिणताम। પૂર્વ દિશામાંથી કાલિકા, પશ્ચિમ દિશામાંથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ, ઉત્તર દિશામાંથી મા અંબા અને દક્ષિણ દિશામાંથી મહાદેવ શ્રી કુંતેશ્વર ગુજરાત રાજ્યની રક્ષા કરે છે. ધન્ય દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી. દેવરક્ષિતા, દેવરક્ષિતા એવો એક સરસ મજાનો શબ્દ આપણને મળ્યો છે. દેવરક્ષિતાનો મિનિંગ શું થાય? દેવો દ્વારા અથવા તો દેવો વડે રક્ષાયેલી, જેની રક્ષા ખુદ દેવતાઓ કરે છે એવી માં આપણી ધરા ગુર્જરી, ગુજરાતની ધરતી. ધન્ય દેવરક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી. દેવો વડે રક્ષાયેલી ધરા ગુર્જરી, હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી, હે મારા ગુજરાતની ધન્ય ધરતી, તારો જય હો, જય હો, જય હો. પુણ્ય સલીલા નર્મદા માતા. પુણ્ય સલીલા, સલીલનો મિનિંગ થાય છે જળ, વોટર. પુણ્ય સલીલા, પુણ્ય એટલે પવિત્ર, જેનું જળ, જેનું સલીલ, જેનું નીર, જેનું પાણી અતિ પવિત્ર છે એવી નર્મદા માતા. નર્મદા એ નદીનું નામ છે અને એને શું વિશેષતા આપી છે કે જેનું પુણ્ય સલીલ છે, જેનું જળ અતિ પવિત્ર છે એવી પુણ્ય સલીલા, પવિત્ર જળવાળી નર્મદા માતા. સૂર્યતનયા વહતી વિપુલા. સૂર્યતનયા એટલે સૂર્ય એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણ, સૂરજનારાયણ. તનયા એટલે એમની દીકરી, એની પુત્રી. કોણ છે સૂર્યનારાયણની પુત્રી? નદી. કઈ નદી? તાપી, જે સુરતની અંદરથી નીકળે છે એ સૂર્યની દીકરી એટલે કે ભગવાન શ્રી સૂર્યનારાયણના પુત્રી છે, એનું નામ છે તાપી. સૂર્યતનયા એટલે કે સૂર્યની પુત્રી. કોણ? તો કે સૂર્યની પુત્રી તાપી. સૂર્યતનયા વહતી વિપુલા. અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી વહે છે. અતિશય મોટી નદી છે ને, એટલે કે એને વિશાળ કીધું છે. અહીં વિશાળ લાંબી સૂર્યપુત્રી તાપી નદી વહે છે. અહીંયા આપણને તાપી એવું નામ નથી આપ્યું, પણ આપણને સૂર્યતનયા એવું નામ આપીને તાપી વિશે વાત કરવામાં આવી છે. શું કામ? તો કે સૂર્યતનયા એટલે સૂર્યનારાયણની દીકરી. સાબ્રમત્યા ઇતિહાસો વિશાલઃ. સાબ્રમત્યા એટલે કે અમદાવાદમાં નીકળતી આપણી નદી સાબરમતી. સાબરમતીનો તો ઇતિહાસ મોટો છે. સાબ્રમત્યા ઇતિહાસો વિશાલઃ. સાબ્રમતી એટલે કે સાબરમતી નદીનો તો ઇતિહાસ મોટો છે. ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ. અને ગુજરાત પ્રદેશમાં એનો પ્રભાવ પણ મહાન છે. ગુર્જર દેશસ્ય, ગુર્જર એટલે ગુજરાત, દેશસ્ય એટલે દેશ, મહાપ્રભાવ એટલે કે એનો પ્રભાવ મહાન છે. ધન્ય ધર્મદાયિની ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી. હે ધર્મની ભાવના જગાડનારી. ધર્મદાયિની એટલે ધર્મની ભાવના જગાડનારી. હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી, હે મારા ગુજરાતની ધરતી, તારો જય હો, જય હો, જય હો. બરાબર. હવે એક વખત હું સંસ્કૃતમાં તમને પ્રોનાઉન્સિએશન કરીને આપું છું, પછી તમારે ઘરે એનો 5-6 વખત અભ્યાસ કરવાનો છે, જેથી કરીને તમને સરસ રીતે આવડી જાય બોલતા. બરાબર. જય 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 મે ધરા ગુર્જરી, ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી. પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ. પૂર્વ દિશામાંથી પાવાગઢમાંથી મા કાળી રક્ષા કરે. વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, પશ્ચિમ દિશામાંથી દ્વારકાધીશ આપણી રક્ષા કરે. ઉત્તર દિશાયામ રક્ષતિ અંબા, ઉત્તર દિશામાંથી અંબાજી માં આપણી રક્ષા કરે. કુંતેશ્વરસ્ય તુ દક્ષિણતામ, દક્ષિણમાંથી કુંતેશ્વર મહાદેવ આપણી રક્ષા કરે. ધન્ય દેવ રક્ષિતા ગુર્જરી, જય 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 મે ધરા ગુર્જરી. પુણ્ય સલીલા નર્મદા માતા, સૂર્યતનયા વહતિ વિપુલા.
साबरमत्याः इतिहासो विशालः गुर्जरदेशस्य महाप्रभावः धन्यधर्मदायिनी गुर्जरी जय 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 मे तरा गुर्जरी. Okay, now you have to read this poem properly and to by heart. Okay, thank you.